મૂળભૂત સંશોધનનું મુખ્ય લક્ષ્ય શું હોય છે? નવી શોધો કરવી. લાગુ સંશોધન કયા માટે ઉપયોગી હોય છે? વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ માટે. ઇન્ટરડિસિપ્લિનરી સંશોધન શું દર્શાવે છે? બે કે વધુ વિષયોનું એકીકૃત સંયોજન. મલ્ટીડિસિપ્લિનરી સંશોધનના ઉદાહરણ રૂપે શું હોઈ શકે? ઇતિહાસ અને સંસ્કૃતિનું સંયુક્ત અધ્યયન. મૂળભૂત સંશોધનમાં પરિણામ મળે છે? હા, લાંબા ગાળાના અભ્યાસ પછી. લાગુ સંશોધન સૌથી વધુ ઉપયોગી છે ઔદ્યોગિક ક્ષેત્રમાં. ઇન્ટરડિસિપ્લિનરી સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એકીકૃત જ્ઞાનનું નિર્માણ કરવું. મલ્ટીડિસિપ્લિનરી સંશોધનમાં વિષયો વચ્ચે શું સંબંધો હોય છે? સ્વતંત્ર અભિગમ. નીચેના પૈકી કયું મલ્ટીડિસિપ્લિનરી સંશોધન છે? માનવશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો સંયુક્ત અભ્યાસ. ઇન્ટરડિસિપ્લિનરી સંશોધન કેવી રીતે કાર્ય કરે છે? વિષયો વચ્ચે સહયોગથી. મૂળભૂત સંશોધન કયા ક્ષેત્રે વધુ જોવા મળે છે? વિજ્ઞાનમાં સિદ્ધાંતોની શોધ માટે મૂળભૂત સંશોધન થાય છે. લાગુ સંશોધનનો ઉદાહરણ શું હોઈ શકે? બજાર અનુસંધાન. મલ્ટીડિસિપ્લિનરી અભ્યાસમાં શું નોંધાય છે? વિભાજિત અભિગમ. ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસમાં લાભ શું છે? વ્યાપક દ્રષ્ટિકોણ. મૂળભૂત સંશોધનમાં કઈ રીતનું માળખું હોય છે? હેતુવાદી. લાગુ સંશોધનમાં ડેટા ક્યાંથી આવે છે? વાસ્તવિક પરિસ્થિતિઓમાંથી. મલ્ટીડિસિપ્લિનરી સંશોધનના લાભમાં શું છે? વિસ્તૃત દ્રષ્ટિ. ઇન્ટરડિસિપ્લિનરી અભ્યાસ કોની વચ્ચે સંપર્ક બનાવે છે? વિવિધ વિષયો વચ્ચે. કયા સંશોધનમાં પરિણામો તરત લાગુ થઈ શકે છે? લાગુ સંશોધનમાં. મૂળભૂત સંશોધન મુખ્યત્વે કોના માટે ઉપયોગી છે? વૈજ્ઞાનિકો અને શૈક્ષણિક જગત માટે. આપેલ સંશોધનનું ઉદાહરણ શું છે? કૃષિમાં ખાતરનો નવો પ્રકાર અજમાવવો. મૂળભૂત સંશોધન સામાન્ય રીતે કયા ક્ષેત્રોમાં થાય છે? લેબોરેટરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં. બહુપક્ષીય સંશોધનમાં શું સામેલ હોય છે? વિવિધ સંશોધકો અને વિષયોના સંયોજન. આંતરવિષયક સંશોધન કઈ વિશેષતા ધરાવે છે? વિષયોની એકીકૃત સમજ. એપ્લાઇડ રિસર્ચનું મુખ્ય લક્ષણ શું છે? તાત્કાલિક સમસ્યાઓ માટે ઉકેલ શોધવો. આમાંથી કયું સંશોધન વ્યવહારુ છે? એચઆઈવી માટે નવી દવાની વિકાસ કરવો. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ કોના પર આધારિત છે? ઘણા વિષયોની વાત. મૂળભૂત સંશોધનના પરિણામો શું આપે છે? સૈદ્ધાંતિક ફ્રેમવર્ક. મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચ માટે જરૂરી શું છે? ઘણા વિષયોમાંથી અલગ અભિગમ. એપ્લાઇડ રિસર્ચ ક્યારે ઉપયોગી બને છે? વ્યવહારુ સમસ્યાઓના ઉકેલ માટે. અંતરવિષયક સંશોધનનો મુખ્ય હેતુ શું હોય છે? વિષયોની ભિન્નતાઓને મળાવીને નવી સમજની ઉત્પન્ન કરવી. આપેલ સંગ્રહમાંથી કઈ એપ્લાઇડ રિસર્ચની નિશાની છે? અમલમાં મૂકવાના ઉકેલો. મૂળભૂત સંશોધનનો ઉદ્દેશ્ય શું છે? નવા સિદ્ધાંતોની શોધ કરવી. બહુવિષયક સંશોધન એટલે શું? વિવિધ વિષયોના વ્યક્તિગત અભ્યાસ. મૂળભૂત સંશોધન કઈ દિશામાં આગળ વધે છે? પ્રશ્નોથી સિદ્ધાંતો સુધી. એપ્લાઇડ રિસર્ચના ઉદાહરણ રૂપે જેના પૈકી કયું ગણાય છે? શીખવાની નવી પદ્ધતિ વિકસાવી. મલ્ટીડિસિપ્લિનરી રિસર્ચમાં સામેલ વિષયો કેવી રીતે લેવામાં આવે છે? અલગ અલગ રાખીને. વિશિષ્ટ વ્યવસાયિક ઉકેલો શોધવા માટે કયું સંશોધન વધુ યોગ્ય છે? ઉપયોગી સંશોધન. આપેલમાંથી કયું મૌલિક સંશોધનનું ઉદાહરણ છે? રાસાયણિક તત્વોની નવી શૃંખલા શોધવી. ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચનું મુખ્ય લક્ષ્ય શું છે? વિષયોની સમન્વિત સમજણ.